એજીસ વોપક ટર્મિનલ લિમિટેડની થોડી માહિતી આપું તો એજીસ વોપક ટર્મિનલ લિમિટેડ એજીસ લોજિસ્ટિક અને વોપક ઇન્ડિયા બીવીનું સંયુક્ત સાહસ જોઈન્ટ વેન્ચર છે. કંપનીની ભારતીય પોર્ટ્સમાં મુખ્યત્વે 6 પોર્ટમાં ટર્મિનલ સ્ટોરેજ ટર્મિનલ છે, જેમાં 2 એલપીજી અને 18 લિક્વિડ પ્રોડક્ટ ટર્મિનલ છે. કંપની મુખ્યત્વે ભારતના પશ્ચિમ બંગાળના હલ્દિયા પોર્ટ, કોચીના કેરળના કોચીના ટર્મિનલમાં, મેંગલોર કર્ણાટકમાં, ગુજરાતના પીપાવાવ અને કંડલા પોર્ટ અને મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટમાં મુખ્યત્વે કાર્યરત છે. 31 ડિસેમ્બર 24 પ્રમાણે કંપની ભારતની થર્ડ પાર્ટી ઓન અને ઓપરેટેડ ટેન્કમાં ભારતીયમાં નંબર 1 છે. Let me just take you through a small presentation જે રોડ શો માટે અમે બનાવ્યું છે. So there is a disclaimer જે સ્ટેન્ડર્ડ છે, સ્ટેચ્યુટરી છે, which is there on the presentation. અને ઇશ્યુની માહિતી તો રજત સાહેબે આપી દીધી છે. એન્ડ we straight away go to company overview. તો કંપની ઓવરવ્યુમાં એજીસ વોપેક ટર્મિનલ લિમિટેડ જોઈન્ટ વેન્ચર છે. આજની તારીખમાં એજીસ લોજિસ્ટિક્સ 50.1 અને રોયલ વોપેક 47.3% શેર હોલ્ડિંગ છે. આ બંને જે પેરેન્ટ છે એ દે આર ઇન્ડિપેન્ડન્ટ લિસ્ટેડ કંપની. રોયલ વોપેક 400 યર્સથી આ જ બિઝનેસ કરે છે, 23 કન્ટ્રીઝમાં પ્રેઝન્ટ છે અને વર્લ્ડ લીડર છે. અને ESGમાં which is environment sustainabilityમાં એ AAA રેટેડ છે MSCI ઇન્સ્ટિટ્યૂટથી, which is Morgan Stanley ઇન્સ્ટિટ્યૂટથી. અને એજીસ લોજિસ્ટિક્સ જે છે એ ઇન્ડિયામાં they are pioneers and market leaders in India. એજીસ લોજિસ્ટિક્સ 1956 ની ઇન્કોર્પોરેટેડ કંપની છે. એજીસ લોજિસ્ટિક્સ 1978 થી લિસ્ટેડ છે અને એ પણ AA ESGની રેટેડ કંપની છે MSCI થી. Aegis Vopak Terminal Limited, what is the business? So the business which Aegis Vopak Terminal carries out is of storage terminal at port. તો નેકલેસ છે ટર્મિનલનું, જેવી રીતે આપણી કોસ્ટલાઇન નેકલેસ છે એવી રીતે we have tried to put up terminals all over the coastline, beginning with Kandla, Pipavav, JNPA, Mangalore, Kochi and then Haldia. આ જે બધા ટર્મિનલ્સ છે 6 પોર્ટમાં, but there are 22 working sites including જે બે અપકમિંગ છે મળીને 22 working sites. We have developed in this 22 working sites 225 acres of port land. હવે આ પોર્ટમાં સ્ટોરેજ ટર્મિનલ what do they handle? So they are not handling solid or container, they are handling liquid. જે liquid product આવે 5000 કિલોલીટર, 10000 કિલોલીટર, 25,000 ને 45,000 કિલોલીટર્સ, એ બધા શિપમાં આવે ને બધા અનલોડ કરવું પડે એક સાથે 24 કલાક 48 અવર્સમાં યુ હેવ ટુ અનલોડ ઇટ. અને ક્યારેક ટેમ્પરેચર્સ પણ ડિફરન્ટ હોય. કોઈ પ્રોડક્ટ એલપીજી હોય એમાં -40 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને કોઈ પ્રોડક્ટ બીટુમન હોય ડામર તો એમાં -200, some product +200 અને +300 ડિગ્રી, -40 થી ઓલ ઓવર 300 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના પણ ટેમ્પરેચરના પ્રોડક્ટ્સ હોઈ શકે. એમાં યુઝ કરી છે, બટ ઇટ ઇઝ વેરી ગુડ. અને તમે જોઈ પણ હશે વિડીયોમાં કે અમે બધા લોકેશન્સમાં શું ટેન્ક્સ છે અને કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં આપણે કેપ્ચર કર્યું હતું. અને આ ગ્રોથ સ્ટ્રેટેજીમાં આપણી સ્ટ્રેટેજી છે કે જ્યાં આપણે એક્ઝિસ્ટિંગ લોકેશન છે ત્યાં એક્સપેન્ડ કરવાનું. મેં તમને કેસ સ્ટડી દેખાડી કે પીપાવામાં અને કાંડલામાં કેવી રીતે સ્મોલથી શરૂ કરવાનું ને એક્સપેન્ડ કરતા રહેવાનું એ લોકેશનમાં. અને એન્ટર ન્યૂ લોકેશન, સેકન્ડ સ્ટ્રેટેજી. We have done that. JNPA is the new port. We will find, if we find opportunity, more locations we will go and establish industrial terminals. Industrial terminals એટલે કે ઘણા બધા યુનિટ્સ હોય પ્રોડક્શનના, તો એના બધા એક કોમન ટર્મિનલ બનાવવાનું. અને that we are still not done it, but Vopak has done in the world. અને ઇન્ડિયામાં પણ આવશે આજ ને તો કાલ. જેવી રીતે ઓપોર્ચ્યુનિટી મેચ્યોર થશે તો આપણે બનાવવાનું એ ઇન્ડસ્ટ્રીયલ ટર્મિનલ પર. અને ઓલ્ટરનેટિવ એનર્જીઝ, અમોનિયાનું ફર્સ્ટ ટર્મિનલ પીપાવામાં સ્ટાર્ટ કર્યું છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે અમોનિયા હાઇડ્રોજન કેરિયર પણ છે. એનું ફોર્મ્યુલા છે NH3. 3 એલિમેન્ટ હાઇડ્રોજનના અને એક છે એલિમેન્ટ
તો એ એલિમેન્ટ તો ઇનર્ટ ગેસ છે, તમે કાઢી શકો અને આ 3 એલિમેન્ટ હાઇડ્રોજનના યુઝ કરી શકો. So that is where we are not going to get into manufacturing of ammonia, but storing of ammonia for others. That we can do. We can store grey, blue, green, any kind of ammonia. અને આપણા જે બધા ટર્મિનલ્સ છે ને, they are not product dependent, therefore not customer dependent, but they are not even trade dependent. આપણે import કરી શકીએ handle, export પણ કરી શકીએ handle, અને coastal movement પણ handle કરી શકીએ. Very flexible infrastructure that we have, અને inorganic growth opportunity that is always going to be there. Last 3 વર્ષમાં 3 acquisition કરી નાખ્યું. ફ્રેન્ડ્સનું ટર્મિનલ લીધું, રુચિનું ટર્મિનલ લીધું, અને ઇવન આપણે નટેલાનું પણ ટર્મિનલ લીધું in Bangalore. So that is